તો નર્મદા જિલ્લામાં ભાજપના કાર્યક્રમમાં નેતાઓ વચ્ચે બઘડાટી બોલાઈ અને સુશાસન દિવસની ઉજવણી કરવાના એક કાર્યક્રમમાં શિસ્ત ભૂલાતા ધડબડાટી મચી ગઈ। ત્યારે કાર્યક્રમમાં સન્માન ન મળતા ડોક્ટર દર્શના દેશમુખનો પિત્તો ગયો। ઉજવણી સાઈડમાં રહીને શિસ્ત માટે ધારાસભ્ય અને સાંસદે ક્રાંતિ કરી નાખી। ડોક્ટર દર્શના દેશમુખે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને સૂત્રધાર ગણાવ્યા। નીલ રાવના ઇશારે કાર્યકરો તેમનું અપમાન કરતા હોવાનો પણ બળાપો કાઢ્યો। લોકોની હાજરીમાં ભાજપના નેતાઓ તૂતુ મેમે પર ઉતરી આવ્યા। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડોક્ટર દર્શના દેશમુખના સમર્થનમાં તલવાર ખેંચી। સાંસદ મનસુખ વસાવાએ પણ કાર્યકરો અને જિલ્લા ભાજપ પ્રમુખનો ઉધડો લીધો। અપમાનથી નારાજ થયેલા ડોક્ટર દર્શના દેશમુખ અને સાંસદ ધરણા પર બેસી ગયા। સ્વાગત માટે પુનાર નથી કઈ નથી સ્પેશિયલ પુનાર બનાવ્યા છે એ નામ કામ કરે આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછી અપમાન કરવા માટે એને બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટે આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવ્યું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપણે મારા માટે લડ્યા એના માટે માન્ય ઘરે બેઠેલી છે મૂકેલી છે ફાઇલ તૈયાર મારી ત્યારે માન્ય એમપી સાહેબે કહ્યું કે ભાઈ અહીંયાના ધારાસભ્ય છે તો એમણે પણ બોલવું જોઈએ આજના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં। ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું આવ્યું કે ભાઈ સાહેબ પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમ ચાલે છે। અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેમનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઉભી કરી હતી। જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું। ધારાસભ્ય દર્શના દેશમુખના સમર્થનમાં આવ્યા સાંસદ મનસુખ વસાવા અને દર્શનાબેનના મતવિસ્તારમાં તેમને બોલવાનો હક છે તેમ કહ્યું। સાથે પણ કહ્યું નીલ રાવ અવારનવાર પક્ષના વરિષ્ઠ નેતાઓનું અપમાન કરે છે। લોકો માટે સતત કામ કરતા નેતાઓનું અપમાન કોઈ સંજોગોમાં ન સાંખી લેવાય। આ માત્ર દર્શનાબેનનું નહીં સમગ્ર આદિવાસી સમાજનું મારું અપમાન છે। દર્શનાબેનનું અપમાન થશે તો આદિવાસી સમાજ ક્યારેય માફ નહીં કરે। પાર્ટીએ તાત્કાલિક નીલ રાવને પ્રમુખ પદેથી હટાવવા જોઈએ તેવી પણ માંગ કરી અને સાથે મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની પણ માંગ કરી છે। એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે। દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે। આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે। દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા એમને એવું કહ્યું કે આ દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ। તો આ પ્રકારની માનસિકતા વાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે। 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો બધાને કહી દઉં ભાઈ સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે। આદિવાસી સમાજનું ખૂબ કામ કરે મહિલાનું કામ કરી રહ્યા છે તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના। આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે મનસુખ વસાવાનું અપમાન છે। આને તો નીલ રાવને સાસવારે ટેવ પડી ગઈ છે। હું તો કહું તાત્કાલિક પ્રમુખ માંથી પાર્ટી એને હટાવી દેવો જોઈએ
નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. તો જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા. સાંસદ મનસુખ વસાવાએ સાથે એ પણ કર્યું કે વારંવાર વરિષ્ઠ નેતાઓનું અપમાન જિલ્લા પ્રમુખ કરે છે. સાથોસાથ એ પણ કહ્યું કે સમગ્ર આદિવાસી સમાજનું અપમાન એ મારું પણ અપમાન છે. આ નીલ રાવને પ્રમુખ પદેથી હટાવો અને સાથે સાથે તેમણે રાજીનામાની પણ એ માંગ કરી છે. તો સુશાસન દિવસના ઉજવણીના ભાગરૂપે આજે રાજપીપળામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આ દ્રશ્યો એ સર્જાયા હતા, ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા અને ત્યાંથી એ મંચ ઉપરથી ડોક્ટર દર્શના દેશમુખ ત્યાંથી નીકળતા પણ એ નજરે પડ્યા, આક્ષેપો કર્યા જિલ્લા પ્રમુખ ઉપર. સાથોસાથ એ પણ આક્ષેપો કર્યા કે શું અહીંયા અપમાન કરાવવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેમણે બહાર જઈને ધરણા પ્રદર્શન કર્યા હતા.